કેશોદમાં અંડરબ્રિજના ચાલતા કામમાં શ્રમિક પડી જતા મોત નીપજ્યું। કેશોદમાં લાંબા સમયથી ચાલતું અંડરબ્રિજનું કામ અંતે ગોજારું સાબિત થયું। કેશોદના 4 ચોક વિસ્તારમાં આવેલા રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યા હલ કરવા અને ફાટક મુક્ત કરવા ખાતમુહૂર્ત કર્યા પછી મુદત પૂરી થવા છતાં પણ ચાલતા અંડરબ્રિજના કામમાં આજે વહેલી સવારે શ્રમિક પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા મોતને ભેટ્યો હતો। કેશોદના 4 ચોક રેલવે ફાટક પાસે આવેલા પ્રોવિઝન સ્ટોરના ઓટલા પર સૂતેલા વિજયભાઈ કાનાભાઈ ચોરાલિયા, ઉંમર વર્ષ 40, રહેવાસી કોટ પાછળ, કેશોદ, પ્લાસ્ટરમાં મજૂરી કામ કરતા હોય ત્યારે કોઈ પણ કારણોસર ગબડી પડતા અંડરબ્રિજના સળિયા ખીલાસરીમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું। ત્યારે વહેલી સવારે પસાર થતા રાહદારીઓ અને વેપારીઓને ધ્યાને આવતા 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવાને જાણ કરતા વિજયભાઈ કાનાભાઈ ચારોલિયાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે કેશોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે કેશોદના 4 ચોક વિસ્તારમાં વહેલી સવારે બનેલી ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। ત્યારે કેશોદના 4 ચોક વિસ્તારમાં ચાલતા અંડરબ્રિજના કામમાં વહીવટી મંજૂરીના વાકે કામ ખોરંભે પડ્યું છે। ત્યારે આજે એક નિર્દોષ શ્રમજીવીએ જીવ ગુમાવતા ગુજારો પુરવાર થયો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।